નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આપણે ધોરણ 9માં ઇંગ્લિશ ગ્રામરનો અભ્યાસ કરી રહ્યા છે અને આજે એનો આપણે ચોથો વિડીયો જોવાનો છે. અગાઉના 3 વિડીયોમાં આપણે સાદા કાળ અને ચાલુ કાળ એમ કુલ 6 કાળ જોયા હતા અને આજે બીજા 3 જોઈશું. પૂર્ણ કાળ, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. અને મેં આપને કહ્યું હતું કે જે રૂપો હોય છે ભૂતકાળના, મૂળ રૂપ, ભૂતકાળ અને ભૂતકૃદંત, એ આપ ખાસ મોઢે કરજો તો જ તમને આ કાળમાં ખબર પડશે. જો આપે હજુ પણ એ ન વાંચ્યા હોય તો ખાસ મોઢે કરી દેજો, કારણ કે એ મોઢે કરવા પડશે. એ સિવાય તમને આ કાળમાં તકલીફ પડશે. વાત કરીએ 7મા કાળની, ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. પ્રશ્ન એ થાય, પૂર્ણ પણ છે, વર્તમાન પણ છે, તો આ કાળ છે શું? તો સમજો કે વર્તમાનમાં હાલ જ કોઈ ક્રિયા પૂરી થઈ હોય, હમણાં જ 1 કલાક પહેલાં કે 10 મિનિટ પહેલાં કે 2 સેકન્ડ પહેલાં કે 5 મિનિટ પહેલાં, પરંતુ એની વર્તમાનમાં હજુ પણ અસર વર્તાતી હોય, એને કહેવાશે પૂર્ણ વર્તમાન કાળ. જેમ કે તમે કોઈ અકસ્માત જોયો છે તો તમારા મગજમાં હજુ પણ એનો બીક, ડર હજુ પણ છે. તમે કોઈ થ્રિલર પિક્ચર જોયું છે, હોરર ફિલ્મ જોઈ છે, તમે ડરી ગયા છો, તો એ પિક્ચર ભલે પતી ગયું પણ તમારા મગજમાં હજુ અસર છે એની. તમે કોઈ જોક સાંભળો તમે હજુ પણ હસી રહ્યા છો, તો એ ક્રિયા પતી ગઈ પણ તમે હજુ પણ હસી રહ્યા છો, એની અસર હજુ વર્તાય છે. તો નજીકના જ ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ છે અને એની અસર હજુ પણ વર્તાય છે, એને કહેવાશે પૂર્ણ વર્તમાન કાળ. એની વાક્ય રચના છે હકારમાં કર્તા પ્લસ હેઝ હેવ. હવે હેઝ શેમાં આવે અને હેવ શેમાં આવે? તો આપણે પ્રથમ વિડીયોમાં જ આ કોષ્ટક જોયું હતું અને જેમાં આ 3 અલગ પડે વાત થઈ હતી. તો અહીંયા પણ આ અલગ પડે છે. આમાં આવશે હેઝ, હી સી ઇટમાં હેઝ આવશે, બાકી આઈ, વી, યુ, ધે એમાં હેવ આવશે. તો યાદ રાખજો, હેઝ અને બધામાં હેવ. તો કરતા હેઝ હેવ પ્લસ પી, પી એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, એટલે એને કહેવાશે ભૂતકૃદંત. જે તમારે આવે ને છેલ્લું કોલમ, મૂળ રૂપ, ભૂતકાળ અને છેલ્લે શું હશે? ભૂતકૃદંત. એ આ છે પાસ્ટ પાર્ટિસિપલ, પી પી, પાસ્ટ પાર્ટિસિપલ વત્તા કર્મ વત્તા અન્ય. ઉદાહરણ જોઈએ થોડા આપણે. વી હેવ વોચડ ધીસ ફિલ્મ. જો વી એટલે કરતા અને વીમાં શું આવે? હેવ. હી સીટમાં હેઝ અને બાકી આઈ, વી, યુ, ધે એમાં હેવ આવશે. પછી આ વોચડ એ પાસ્ટ પાર્ટિસિપલ છે. જો તમે એ કોષ્ટક ધ્યાનથી વાંચ્યા હશે તો એમાં આપણે મસ્તું માર્ક કરીએ છીએ કે જેનું ભૂતકાળ ઈડી મૂકવાથી થાય છે. ઈડી મૂકવાથી સમજો, વોચ એ મૂળ રૂપ છે એટલે નિહાળવું, એનું ભૂતકાળ છે વોચડ. વોચની પાછળ ઈડી લગાવવા શું બની ગયું? ભૂતકાળ. તો જે ભૂતકાળ ઈડી લગાવવાથી થાય છે એનું પીપી એ જ થાય છે, વોચડ. તો જેનું પણ ભૂતકાળ ઈડીથી કરવામાં આવે છે એનું પાસ્ટ પાર્ટિસિપલ એ પોતે જ થાય છે. પછી ધીસ ફિલ્મ એ કર્મ છે અને અન્ય હોઈ શકે. બીજું વાક્ય આમાં અન્ય નથી. ભૈરવી હેઝ ઓપન્ડ ધ વિન્ડો. ભૈરવી એટલે સી, એમાં આવશે હેઝ ઓપન્ડ. જુઓ, ઓપન એ મૂળ ક્રિયાપદ છે પણ ઈડી લગાવવાથી ભૂતકાળ થયું છે, તો આ ભૂતકાળનું નથી, આ છે પાસ્ટ પાર્ટિસિપલ. આપણે કોષ્ટક જોયું હશે કે ભાઈ ઓપન, ઓપન્ડ, ઓપન્ડ, વોચ, વોચડ, વોચડ, રિસીવ, રિસીવડ, રિસીવડ. તો જેનું ભૂતકાળ ઈડીથી થાય એનું ભૂતકૃદંત એ પોતે જ થાય, એટલા માટે. હવે આ જો, આઈ હેવ, આઈમાં શું આવે? હેવ. આઈ હેવ રિસીવડ યોર બુક્સ.
સૂરજ એન્ડ શશાંક એ શું કહેવાશે? ધે, કારણ કે બે છે. અને ધેમાં શું હવે? હેવ. ગોન ટુ દિલ્હી. જો ગોન એટલે શું? ગો, વેન્ટ, ગોન. ગો મૂળ ક્રિયાપદ, વેન્ટ ભૂતકાળ અને ગોન શું કહેવાશે? ભૂતકૃદંત. તો આમાં જો અલગ છે, જેનું ભૂતકાળ એડીથી થાય એનું ભૂતકૃદંત એ પોતે જ થાય, એટલા માટે આ એ લખ્યા છે એમના એમ. તો તમને આ જો નહીં આવડતા હોય કે વોચનું પાસ્ટ પાર્ટિસિપલ શું થાય, ગોનું શું થાય, તો તમને આ કાળમાં તકલીફ પડશે, એટલે ખાસ તમે મોઢે કરજો. હવે આ તમારું હોમવર્ક છે, 5 થી 15 ખાલી જગ્યાઓ. આની પહેલાં તમે જે હોમવર્ક મેં આપ્યું હતું એ તમને હું આના અંતમાં ચેક કરાવું છું. હવે તમે એનો એક સ્ક્રીનશોટ લઈ લેજો અને મોબાઈલની ગેલેરીમાં ઓપન કરીને ઝૂમ કરીને આપ જોઈ શકો છો. આમાં તમારે શું પૂરવાનું છે? ખાલી જગ્યા એક જ છે, પણ તમારે એમાં વસ્તુ બે પૂરવાની છે. આ રીતે, એક તો હેઝ અથવા હેવ અને બીજું ક્રિયાપદનું ભૂતકૃદંત. આ આખી એક કહેવાય ખાલી જગ્યા. તમારે દરેક ખાલી જગ્યામાં બે વસ્તુ પૂરવાની છે. એક તો કર્તાને આધારે હેઝ આવશે કે હેવ આવશે એ પૂરવાનું છે, અને બીજું આ ક્રિયાપદનું ભૂતકૃદંત પૂરવાનું રહેશે. જેમ કે તમને અહીંયા આપ્યું હોય કે આઈ ખાલી જગ્યા યોર બુક્સ, કૌંસમાં આપ્યું રિસીવ, તો હેવ આવ્યું આઈના કારણે, એનું થાય રિસીવડ. અહીં એવું કે સૂરજ એન્ડ શશાંક, પછી ખાલી જગ્યા ટુ દિલ્હી, કૌંસમાં ગો આપ્યું હોય, તો શશાંક ને સૂરજને કારણે હેવ આવ્યું અને ગોનું થાય ભૂતકૃદંત ગોન. આમ તમારે આ ખાલી જગ્યામાં બે જવાબ પૂરવાના છે. હવે નકાર સાવ સહેલું છે એનું. આ હેઝ અને હેવ પછી ખાલી નોટ મૂકવાનું છે. તો કરતા હેઝ હેવ, પછી નોટ, પછી પી, પછી કર્મ અને પછી અન્ય. જુઓ છે કરતા હેઝ હેવ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ કર્મ અને પ્લસ અન્ય. તો તમે જે વાક્ય આગળ 4 જોયા છે, આ 1 2 3 4, તો શું બનશે? વી હેવ નોટ વોચડ ધીસ ફિલ્મ. ભૈરવી હેઝ નોટ ઓપન્ડ ધ વિન્ડો. એમ તમારે આ 4ના બનાવવાના છે નકાર વાક્યો. અને નંબર શું આપશો એમાં? 16, 17, 18, 19. અને તમે જે આ પૂરશો ખાલી જગ્યા, એ પણ એક વાક્ય બની જશે. તો તમારે આ બધા વાક્યના પણ નકાર કરવાના છે. નંબર શું આપશો? 20 થી 30. જો લખ્યું છે મેં અહીંયા 20 થી 30. પ્રશ્નાર્થ વાક્યો, ઇન્ટ્રોગેટિવ, માત્ર કરતા અને હેઝ એવું સ્થાન ચેન્જ કરી દો. હકારમાં કરતા આગળ હતું અને હેઝ હેવ પાછળ હતું, અને પ્રશ્નાર્થમાં હેઝ હેવ આગળ અને કરતા પાછળ. તો શું બનશે? હેઝ હેવ પ્લસ કરતા પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ કર્મ અને પ્લસ અન્ય. તો એ પણ તમે માત્ર 4 બનાવવાના છે. 31, 32, 33, 34 કયા? આ જે હતા પહેલાં એ જ 4 બનાવવાના છે. તો શું બનશે અહીંયા કે હેવ વી વોચડ ધીસ ફિલ્મ ક્વેશ્ચન માર્ક્સ, હેઝ ભૈરવી ઓપન ધ વિન્ડો ક્વેશ્ચન માર્ક. એમ તમારે આ 4 બનાવવાના છે, આ બનાવવાના નથી. તો આમ તમારો આ કાર્ડ અહીંયા પૂરો થાય છે. 8મો કાર્ડ છે ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ. એટલે જે ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ ગઈ છે ચોક્કસ સમયે, એને કહેવાશે પૂર્ણ ભૂતકાળ. અથવા એવું પણ કહી શકાય કે 2 ક્રિયા છે ભૂતકાળમાં, તો એ બેમાંથી જે ક્રિયા પહેલી થઈ હોય એને કહેવાશે પૂર્ણ ભૂતકાળ, અને જે બીજી થઈને શું કહેવાશે? સાદો ભૂતકાળ. એ આપણે આગળ શીખીએ છીએ. પહેલાં વાત કરીએ વાક્ય રચનાની. તો તમે જુઓ કે કર્તા પ્લસ હેડ પ્લસ પીપી પ્લસ કર્મ પ્લસ અન્ય. તો પૂર્ણ વર્તમાન કાળમાં શું હતું? હેઝ અથવા હેવ. જ્યારે અહીં શું છે? માત્ર હેડ. કારણ કે હેઝનું ભૂતકાળ પણ હેડ થાય અને હેવનું ભૂતકાળ પણ હેડ થાય. તો અહીંયા તમારે એક કામ આસાન થઈ ગયું છે કે તમારે દરેકમાં હેડ મૂકવાનું છે. પૂર્ણ વર્તમાન કાળની જેમ હેઝ આવશે કે હેવ એમ વિચારવાનું નથી.
દરેકમાં શું આવશે? હેડ. અને આ આગળ જેવું છે ભૂતકૃદંત. તો મેં જે આગળ લખ્યા 4 વાક્યો એ જ લખ્યા છે અહીંયા કે વી હેડ વોચડ ધીસ ફિલ્મ, ભૈરવી હેડ ઓપન ધ વિન્ડો, આઈ હેડ રિસીવડ યોર બુક્સ, અને સૂરજ એન્ડ શશાંક હેડ ગોન ટુ દિલ્હી. તમારે એ 4 વાક્યો મેં લખ્યા છે એમ તમારે લખી દેવાના છે. તો આ કાળ સરળ છે કારણ કે હેઝ અને હેવ એવું કંઈ છે નહીં, માત્ર એક જ છે. દરેકમાં હેડ, હી સી ઇટ હોય તો પણ હેડ, અને આઈ વી યુ ધે હોય તો પણ હેડ. હવે જે વાત કરી છે મેં ફરી કરી દઉં કે 2 ભૂતકાળની ક્રિયાઓમાં પહેલાં થયેલ ક્રિયા માટે વપરાય છે પૂર્ણ ભૂતકાળ અને બીજી થયેલ ક્રિયા માટે વપરાય છે સાદો ભૂતકાળ. જેમ કે પોલીસ આવી એ પહેલાં સોસાયટીવાળાએ ચોરને પકડી લીધો હતો, તો ચોરને પકડી લીધો હતો એ પૂર્ણ ભૂતકાળ છે, અને પછી પોલીસ આવી એ સાદો ભૂતકાળ છે. ડૉક્ટર પેશન્ટના રૂમમાં પહોંચ્યા તે પહેલાં પેશન્ટ ગુજરી ગયો હતો, તો પહેલી ક્રિયા થઈ પેશન્ટ ગુજરી જવાની એ પૂર્ણ ભૂતકાળ છે, અને ડૉક્ટર આવ્યા એ બીજી ક્રિયા એ સાદો ભૂતકાળ છે. આ માત્ર આપની જાણ માટે છે. હવે આમાં દરેકમાં હેડ મૂકવાનું હોવાથી હું તમને આમાં કોઈ હોમવર્ક નથી આપતો, પણ આ માત્ર ઉદાહરણ છે કે હેઝ કે હેવ હોય તો એ પૂર્ણ વર્તમાનકાળ કહેવાય, અને માત્ર હેડ હોય તો એ પૂર્ણ ભૂતકાળ કહેવાય. કારણ કે વોચડ તો પૂર્ણ વર્તમાનકાળમાં પણ હતું અને પૂર્ણ ભૂતકાળમાં પણ છે, પણ તમારે જોવાનું છે માત્ર હેઝ, હેવ કે હેડ. નકાર આગળ વાત થઈ મુજબ હેડની પછી નોટ મૂકવાનું છે, તો કર્તા પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ કર્મ પ્લસ અન્ય. તો તમારે આ 4 વાક્યો અહીં લખવાના છે નંબર 5 થી 8 આપીને કે વી હેડ નોટ વોચડ ધીસ ફિલ્મ, ભૈરવી હેડ નોટ ઓપન ધ વિન્ડો. એમ તમારે આ 4 વાક્યો લખવાના છે. છેલ્લે છે પ્રશ્નાર્થ. તો જેમ પૂર્ણ વર્તમાનકાળમાં હેઝ અને હેવ આગળ મૂકતા હતા એમ પૂર્ણ ભૂતકાળમાં આપણે હેડ આગળ મૂકીશું. તો હેડ પ્લસ કર્તા, એટલે કે આ કર્તા અને હેડનું સ્થાન ચેન્જ કરી દો તો શું બની જાય? પ્રશ્નાર્થ વાક્ય કે હેડ પ્લસ કર્તા પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ કર્મ અન્ય ક્વેશ્ચન માર્ક્સ. તો શું બનશે પ્રશ્ન અહીંયા કે હેડ વી વોચડ ધીસ ફિલ્મ, હેડ ભૈરવી ઓપન ધ વિન્ડો. એમ તમારે ફરીથી આના આ જ 4 વાક્ય લખવાના છે. વાત કરીએ ટૂંકમાં ઉત્તરની, તો શું આવશે એમાં? યસ વી હેડ અને નો વી હેડન્ટ. હેડ નોટનું થાય હેડન્ટ. એમ તમારે અહીંયા પણ જવાબ ટૂંકમાં આપી દેવાના છે કે યસ વી હેવ અને નો વી હેવન્ટ. જો હેવ હોય તો હેવન્ટ અને હેઝ હોય તો હેઝન્ટ. એમ તમે અહીંયા પણ ટૂંકમાં જવાબ આપજો પૂર્ણ વર્તમાનકાળમાં, અને અહીંયા પણ ટૂંકમાં જવાબ આપજો પૂર્ણ ભૂતકાળમાં હેડન્ટ અને હકારમાં હેડ. અને 9મો કાળ છે ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ. એટલે કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા પૂરી થઈ જશે એ બતાવવું હોય તો શું વપરાય છે? પૂર્ણ ભવિષ્યકાળ. જેમ કે ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે આવતા મંગળવાર સુધી તો અમારી પરીક્ષા પૂરી થઈ જશે. તો આ શું છે? પૂર્ણ ભવિષ્યકાળ. કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા પૂરી થશે એને કહેવાશે પૂર્ણ ભવિષ્યકાળ. હકાર વાક્ય રચના જોઈએ. કર્તા શેલ કે વિલ, આપણે વાત થઈ આગળ. દરેકમાં આપણે શું મૂકવાનું છે? વિલ. પરંતુ પ્રશ્નાર્થમાં આઈ અને વીમાં શેલ મૂકીએ છીએ, જે આપણે ભવિષ્યકાળમાં વાત થઈ હતી એ જ વસ્તુ અહીં લાગુ પડે છે. પછી હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ કર્મ અને અન્ય. તો યુ વિલ હેવ ફિનિશ્ડ ધેર એક્ઝામ્સ. અહીંયા વાક્યમાં તમારે સુધારો કરવાનો છે. અહીં તમારે ધેરના સ્થાને યોર મૂકી દેવાનું છે, YOUR. અહીંયા હું એ વ્હાઇટનર લગાવવાનું જરા રહી ગયું છે, આપ લગાવી દેજો. યુ વિલ હેવ ફિનિશ્ડ
યોર એક્ઝામ્સ. અહીં શું મૂકશો? યોર, YOUR. આમ તો ધેર મૂકી શકાય છે, પણ વાક્ય આપણે યુના આધારે બનાવવું હોવાથી હું યોર મૂકવાનું આપને કહી રહ્યો છું. તો યોર મૂકજો અહીંયા. પણ મુખ્ય વાત આમાં એ કરવાની છે કે આ હેવ, આપણે આગળ જોયું કે હી સી ઇટમાં હેઝ આવે અને બાકી બધામાં હેવ આવે, પરંતુ એ હતું પૂર્ણ વર્તમાન કાળ. આ તો પૂર્ણ ભવિષ્યકાળ છે. મુખ્ય મહત્વ આનું છે, સેલ અને વીનું. મતલબ કે દરેકમાં હેવ મૂકવાનો છે. હી સી ઇટ હોય તો પણ આપણે હેવ મૂકવાનું છે, કારણ કે આ પૂર્ણ વર્તમાન કાળ નથી, આ પૂર્ણ ભવિષ્યકાળ છે. એટલે સેલ વિલનું મહત્વ છે, પણ હેવ હેઝનું મહત્વ નથી. દરેકમાં આપણે હેવ મૂકવાનું છે. અહીંયા હેઝ વપરાતું નથી. તો મિસ્ટર સોની વિલ હેવ, જો મિસ્ટર સોની હી કહેવાય છતાં પણ હેઝ નથી આવ્યું, હેવ આવ્યું છે. મિસ્ટર સોની વિલ, આ કરતા મિસ્ટર સોની, આમાંથી વિલ, આ હેવ, પછી આ પાસ્ટ પાર્ટિસિપલ ઓપનર હિઝ ઓફિસ બાય 10 o'clock, એટલે કે 10 વાગ્યા સુધીમાં શ્રીમાન સોની એમની ઓફિસ ખોલી દેશે. ભવિષ્ય, એ પણ ક્રિયા પૂરી. માય મધર વિલ હેવ, જો માય મધર સી છતાં પણ હેવ આવ્યું છે. માય મધર વિલ હેવ કુકડ માય ફેવરેટ ડીશ ટુમોરો મોર્નિંગ, કાલે સવારે મારી મમ્મી મારી ફેવરેટ ડીશ બનાવી દેશે. કુક એટલે રાંધવું. તો ચોક્કસ સમયે ક્રિયા પૂરી થઈ જશે, એની આગાહી એટલે કહેવાશે પૂર્ણ ભવિષ્યકાળ. તો આ વાક્ય રચના ખાસ મળી રાખજો કે સેલ વિલ પ્લસ હેવ આવે છે અને પ્લસ પાસ્ટ પાર્ટિસિપેલ. અહીં ખાસ સૂચન લખી છે ફરીથી મેં કે આ કાળમાં હેઝ કે હેડનો ઉપયોગ થતો નથી. દરેકમાં હેવ વપરાય છે, હેઝ નથી આવતું અને હેડ પણ આવતું નથી. અને આમાં તો હું તમને હોમવર્ક નથી આપતો, પણ નકારની વાત કરીએ તો એમાં ખાસ ધ્યાન રાખજો કે નકાર હેવની પછી નહીં, સેલ વિલની પછી આવશે. એટલે કે કર્તા પ્લસ સેલ વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ પીપી પ્લસ કર્મ પ્લસ અન્ય. ઘણા વિદ્યાર્થી હેવની પાછળ નોટ મૂકતા હોય છે, કારણ કે પૂર્ણ વર્તમાન કાળમાં એ હેઝ અને હેવની પાછળ હતું. જુઓ તમે, પૂર્ણ વર્તમાન કાળમાં હેઝ અને હેવની પાછળ હતું, પૂર્ણ ભૂતકાળમાં પણ હેડની પાછળ હતું, પરંતુ આ પૂર્ણ ભવિષ્યકાળ છે એટલે હેઝ કે હેવ કે હેડની પાછળ નહીં, પરંતુ સેલ વિલની પાછળ આવશે. જે કાળ હોય એની પાછળ આવે. આ કયો કાળ છે? ભવિષ્ય. તો શું આવશે સેલ વિલની પાછળ? તો કર્તા પ્લસ સેલ વિલ પ્લસ નોટ પ્લસ હેવ. એ રીતે તમારી વાક્ય રચના બનશે અને લખી જ છે અમે. અને તમારે આ 3 વાક્યોમાં 4, 5, 6 નંબર આપીને લખી દેવાનું છે કે યુ વિલ નોટ હેવ ફિનિશ્ડ યોર એક્ઝામ્સ. એમ તમારે આ 3 વાક્ય બનાવવાના છે. અને પ્રશ્નાર્થ વાક્યો એ આગળ જેવું જ છે. પહેલાં 2 ફેરવી દો તો શું બની જશે? પ્રશ્નાર્થ વાક્ય. એટલે કર્તા અને સેલ વિલ ફેરવી દેવાના છે, સેલ વિલ આગળ અને કર્તા પાછળ. તો શું બની જશે? પ્રશ્નાર્થ વાક્ય કે સેલ વિલ કરતા, બાકી બધું એમનું એમ છે. તો તમારે આ જ 3 વાક્યો બનાવવાના છે. નંબર શું આપશું? 7, 8, 9 કે વિલ યુ, પછી બધું એમનું એમ. વિલ મિસ્ટર સોની, પછી બધું એમનું એમ. વિલ માય મધર હેવ કુકડ માય ફેવરેટ ડીશ ટુમોરો મોર્નિંગ? ક્વેશ્ચન માર્ક્સ. અને દરેકમાં શું હશે ટૂંકમાં ઉત્તર? તો જુઓ કે આ ભવિષ્યકાળ છે એટલે એમાં હેવનું હેવન્ટ નથી કરતા, ખાલી વિલનું આપણે નોટ કરીએ છીએ. એટલે કે નકાર વાક્ય કરવું હોય તો હેવની પાછળ નથી મૂકતા, આપણે સેલ વિલની પાછળ મૂકીએ છીએ. જે આપણે અહીં જોયું હતું કે પૂર્ણ વર્તમાન કાળમાં હેઝ અને હેવની પાછળ મૂકતા હતા, પૂર્ણ ભૂતકાળમાં હેડની પાછળ, પણ પૂર્ણ ભવિષ્યકાળ હોવાથી આપણે સેલ વિલની પાછળ નોટ મૂકીએ છીએ. તો ટૂંકમાં ઉત્તરમાં આપણે એવું જ કરીશું આપણે કે જો યુ વિલ હોય તો હકારમાં યસ યુ વિલ હેવ, અને નકાર હોય તો નો યુ વિલ નોટ હેવ. આગળ જોયું તો આપણે કે વિલ નોટનું શોર્ટ ફોર્મ છે વોન્ટ, અને જ્યાં સેલ હોય ત્યાં તમે શેલ નોટનું શોર્ટ ફોર્મ શાન્ટ પણ વાપરી શકો છો. તો તમારે આ 3 પ્રશ્નાર્થ વાક્યોમાં જવાબ તમે ટૂંકમાં આપવાના છે, હકાર નકારમાં. આ રીતે તમારા વાક્યો આપવાના છે. હવે જોઈએ આપણે લાસ્ટ વિડીયોના જવાબ જોઈએ છીએ. તો એમાં ચાલુ વર્તમાન કાળમાં આપણે હકારમાં કોઈ હોમવર્ક નહોતું આપ્યું, પણ નકારમાં કહ્યું હતું કે હકારમાં જોઈને તમારે આ 4 વાક્ય પૂરવાના છે. તો હું આના જવાબ બોલું છું 7 નંબરથી કે સ્ટુડન્ટ્સ આર નોટ લર્નિંગ ગ્રામર. 8 નંબર
ટીના એન્ડ મીના આર નોટ સ્કીપિંગ ધ રોપ. 9 નંબર, ધ શોપકીપર ઇઝ નોટ સેલિંગ વીટ. 10 નંબર, બોયઝ આર નોટ રનિંગ ઇન ધ ગ્રાઉન્ડ. અને ત્યારબાદ પ્રશ્નાર્થમાં મેં તમને એ જ પ્રમાણે 4 વાક્ય આપ્યા હતા, તો હું જવાબ બોલું છું. આપ વિડીયો પોઝ કરીને જવાબ ચેક કરતા રહેજો. 12 નંબરમાં પહેલાં આવશે આર સ્ટુડન્ટ્સ લર્નિંગ ગ્રામર ક્વેશ્ચન માર્ક. હકારમાં આવશે યસ ધે આર, નકારમાં આવશે નો ધે આરન્ટ. પછી 13 નંબર કે આર ટીના એન્ડ મીના સ્કીપિંગ ધ રોપ. હકારમાં યસ ધે આર, નકારમાં નો ધે આરન્ટ. 14 નંબરમાં ઇઝ ધ શોપકીપર સેલિંગ વીટ ક્વેશ્ચન માર્ક્સ. હકારમાં યસ હી ઇઝ, નકારમાં નો હી ઇઝન્ટ. તમે અહીંયા હીના સ્થાને સી મૂકી શકો છો, કારણ કે દુકાનદાર લેડીઝ કે જેન્ટ્સ કોઈ પણ હોઈ શકે છે, સ્ત્રી કે પુરુષ કોઈ પણ હોઈ શકે છે, એટલા માટે પણ મેં અહીંયા હી બોલ્યો છું. પણ તમે આપણે સી લખ્યું હોય તો એ ખોટું નથી. પછી છે આર બોયઝ રનિંગ ઇન ધ ગ્રાઉન્ડ. તો હકારમાં યસ ધે આર, નકારમાં નો ધે આરન્ટ. ધે એટલા માટે કારણ કે બહુવચન છે. 2 નંબર પણ, એટલે કે આ પણ બહુવચન, આ પણ બહુવચન અને આ પણ બહુવચન હોવાથી હું ત્રણેયમાં ધે બોલું છું. અને અહીંયા હી અથવા સી બંને ચાલશે. ત્યારબાદ ચાલુ ભૂતકાળમાં વાત કરી હતી મેં કે તમે ચાલુ વર્તમાન કાળના જે 5 વાક્યો હતા એ જ લખજો. મેં તમને 3 લખીને બતાવ્યા હતા અને તમારે ચોથું અને 5મું આગળ જો લખવાના હતા. તો એના જવાબ હું તમને સમજાવી દઉં છું કે ધ શોપકીપર વોઝ સેલિંગ વીટ. અને બોયઝ વેર, કયો વેર? WERE. બોયઝ વેર રનિંગ ઇન ધ ગ્રાઉન્ડ. તો આ રીતે એ 2 વાક્યો બનશે. ત્યારબાદ નકારમાં તમને કહ્યું હતું કે તમારે એના એ જ 5 વાક્યો નકારમાં બોલવાના છે. તો એમાં અહીંયા આવશે મેઘા વોઝ નોટ રાઇટિંગ અ લેટર લાસ્ટ સન્ડે. અહીંયા આવશે સ્ટુડન્ટ્સ વેર નોટ લર્નિંગ ગ્રામર એટ ધેટ ટાઈમ. અહીંયા આવશે ટીના મીના વેર નોટ સ્કીપિંગ ધ રોપ. પછી આવશે ધ શોપકીપર વોઝ નોટ સેલિંગ વીટ. અને 10 નંબર છેલ્લે આવશે બોયઝ વેર નોટ રનિંગ ઇન ધ ગ્રાઉન્ડ. અને પછી પ્રશ્નાર્થ વાક્યો હતા, તો હું પ્રશ્ન અને જવાબ પણ સાથે બોલીશ ટૂંકમાં, હકાર નકારમાં. કે વોઝ મેઘા રાઇટિંગ અ લેટર લાસ્ટ સન્ડે. હકારમાં યસ સી વોઝ, નકારમાં નો સી વોઝન્ટ. પછી આમાં વેર સ્ટુડન્ટ્સ લર્નિંગ ગ્રામર એટ ધેટ ટાઈમ. હકારમાં યસ ધે વેર, નકારમાં નો ધે વેરન્ટ. આમાં વેર ટીના એન્ડ મીના સ્કીપિંગ ધ રોપ. હકારમાં યસ ધે વેર, નકારમાં નો ધે વેરન્ટ. 14 નંબરમાં વોઝ ધ શોપકીપર સેલિંગ વીટ. હકારમાં યસ હી વોઝ, નકારમાં નો હી વોઝન્ટ. અને અહીંયા આગળ વાત થઈ એમ તમે હીની જગ્યાએ શી વાપરી શકો છો. અને છેલ્લે 15 નંબરમાં વેર બોયઝ રનિંગ ઇન ધ ગ્રાઉન્ડ. હકારમાં યસ ધે વેર, નકારમાં નો ધે વેરન્ટ. અને પછી આપણે જોયો તો છઠ્ઠો કાળ ચાલુ ભવિષ્યકાળ, જેમાં હકાર વાક્યો આપણે લખ્યા હતા આ રીતે. અને નકારમાં મેં તમને એ જ 3 વાક્યો બનાવવાના કહ્યા હતા. અને એમાં તમારે માત્ર ધ્યાન શું રાખવાનું હતું કે વાક્યમાં જે સેલ કે વિલ હોય એની પછી નોટ મૂકવાનું હતું. જે આપણે હાલ વાત કરી પૂર્ણ ભવિષ્યકાળમાં એ જ નિયમ લાગુ પડે છે અહીંયા. પણ પૂર્ણ ભવિષ્યકાળમાં અહીંયા હેવ આવે છે અને ચાલુ ભવિષ્યકાળમાં બી આવે છે. એમાં અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ આવે છે, અહીંયા VING આવે છે. આમ તમે સરખાવશો તો પણ આપણે યાદ રહી જશે. હું બોલું છું 4, 5, 6ના જવાબો. તો એ બનશે આ રીતે કે મહેશ વિલ નોટ બી ટેકિંગ બ્રેકફાસ્ટ નેક્સ્ટ મોર્નિંગ. ધ ચિલ્ડ્રન વિલ નોટ બી પ્લેઇંગ ઇન ધ ઇવનિંગ. આઈ વિલ નોટ બી સ્ટડિંગ મેથ્સ નેક્સ્ટ સેટરડે. અને પછી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. એમાં હાલ શીખ્યા કે પહેલાં 2 ચેન્જ કરી દો અને પછી આપણે જવાબ આપશું એના ટૂંકમાં. તો વિલ મહેશ બી ટેકિંગ બ્રેકફાસ્ટ નેક્સ્ટ મોર્નિંગ. તો હકારમાં યસ હી વિલ બી, અને નકારમાં નો હી વોન્ટ બી. વોન્ટ એટલે શું? વિલ નોટનું શોર્ટ ફોર્મ.
અહીંયા વિલ ધ ચિલ્ડ્રન બી પ્લેઇંગ ઇન ધ ઇવનિંગ, તો હકારમાં યસ ધે વિલ બી, અને નકારમાં નો ધે વોન્ટ બી. વિલ આઈ પ્રશ્ન હોવાથી આપણે સેલ મૂકીશું. સેલ આઈ બી સ્ટડિંગ મેથ્સ નેક્સ્ટ સેટરડે, તો હકારમાં યસ આઈ શેલ બી, નકારમાં નો આઈ શાન્ટ બી. શાન્ટ એટલે શેલનું શોર્ટ ફોર્મ છે SHANT. તો અહીંયા આપણે કુલ 9 કાર્ડ અહીં પૂરા કર્યા છે, અને 9 કાર્ડ વર્તમાન કાળ 3, સાદો, ચાલુ, પૂર્ણ, એમ ભૂતકાળ પણ 3 અને ભવિષ્યકાળ પણ 3 શીખ્યા છે આપણે. તો તમે એ વસ્તુ માર્ક કરજો ખાસ વાક્ય રચનામાં કે સાદા વર્તમાન કાળમાં શું, ચાલુ વર્તમાન કાળમાં શું અને પૂર્ણ વર્તમાન કાળમાં શું, એ ત્રણમાં સરખું શું અને ફરક શું છે. એ રીતે 3 ભવિષ્યકાળ અને 3 ભૂતકાળ. તમે જેટલું એ દરેક કાળમાં સરખું શું અને અલગ શું એનો અભ્યાસ કરશો, એમ જલ્દી તમારા મગજમાં આ બધા કાળ ફિટ થઈ જશે. આમાં પ્રેક્ટિસની જરૂર છે, બીજું કશું અઘરું નથી. આમાં ગોખાય નહીં કોઈ દિવસ. તમે જેટલા વાક્યો સમજશો, હા આમાં આવું આવે, આમાં આવું, મેં તમને હાલ વાત કરી કે ચાલુ ભવિષ્યકાળમાં અહીંયા બી આવે અને પૂર્ણ ભવિષ્યકાળમાં હેવ આવે. ચાલુ ભવિષ્યકાળમાં અહીંયા VING આવે, પૂર્ણ ભવિષ્યકાળમાં અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ આવે. આમ તમે સરખાવશો ભવિષ્ય, વર્તમાન, ભૂતકાળ, તો જલ્દી આપને ખ્યાલ આવશે. તો આનો અભ્યાસ તમે કરતા રહેજો. આવજો.